આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કાકોરી ટ્રેન ઘટનાના અમર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી. સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો આરંભ 17મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. ઝારખંડમાં પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે આજે બપોરે 12 વાગે વાતચીત યોજાશે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્વદેશી જ્ઞાન પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે હાકલ કરી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેસ્કિયાને કહ્યું કે તહેરાન અમેરિકા સાથે શાંતિ અને વાતચીતનો માર્ગ ચાલુ રાખશે. ચીનમાં ટાઇફૂન ડોલ્ફિન વાવાઝોડાની તકેદારીના ભાગરૂપે સાંઘાઈના બંને એરપોર્ટ પર 1300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સાબરમતી અમદાવાદથી વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અમરેલીના ચિતલ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાયું. ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચલિહાએ વિક્ટર કોરિયા માસ્ટર્સ 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું. વૃક્ષોનું જતન સૌની સામૂહિક જવાબદારી ગણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. અરવલ્લી જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. ડાંગમાં ગત મોડી રાત્રે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવા અને 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.